દિવાળીના તહેવારો બાદ છેલ્લા થોડા દિવસથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો થયો છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કુલ 25,000 ભારી મરચાની આવક થઈ હતી, જેમાં મરચાની હરાજીમાં ₹2500 થી લઈ 3,300 સુધીનો ભાવ બોલાયો હતો। જોકે ગત વર્ષ કરતાં ભાવ ઓછો હોવાને કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી। વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેડૂતો દ્વારા મરચાનું મબલખ ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેને લઈ રાજકોટ તેમજ ગોંડલના યાર્ડમાં મરચાની મબલખ આવક થઈ રહી છે। ત્યારે આજે એક જ દિવસમાં કુલ 25,000 ભારેની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી, જેમાં ગત વર્ષ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। જોકે રાજકોટ મરચાની ખરીદી માટે રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રથી પણ વેપારીઓ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી કરવા માટે પહોંચ્યા હતા અને મરચાની ગુણવત્તાના ભરપેટ વખાણ કર્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ કરવામાં આવી હતી, જેમાં રેકોર્ડ બ્રેક 25,000 ભારી જેટલી આવક નોંધાઈ હતી, જે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતેની સૌથી વધુ આવક છે। જો કે અગાઉ ₹3,000 થી 4,000 સુધીના ભાવ હતા, પરંતુ આજે ₹2500 થી લઈ 3,200 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા, જેને લઈ ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો। મરચાનું વાવેતર અને ઉત્પાદન વધુ હોવાથી ભાવમાં ઘટાડો નોંધાયો હતો। જો કે કમોસમી વરસાદને કારણે મરચામાં નુકસાન પણ થયું હોવાથી ખેડૂતોને બેવડો માર પડ્યો છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।